હાલો મારું મારું કરીને મરી જાશું પછી ખાસું જમના માર દાન પુણ્ય કાંઈ કીધું નહીં કેમ થશે ભવ સાગર પાર। આ સૂત્રની સાથે આજના આ કાર્યક્રમમાં ઉદાર હાથે જે દાતાશ્રીઓએ દાન આપ્યું છે સહયોગીઓએ એમના અહીંથી જાહેર કરું છું। હિરેનભાઈ આલાભાઈ દાફડા સુલતાનપુર 5100 રૂપિયા, શૈલેન્દ્રભાઈ 255, સંજયભાઈ દાફડા જામનગર 1111, વેદ રણજીતભાઈ વાહ સાવરકુંડલા 1111, દિનેશભાઈ પટેલ રાજકોટ 1100, કાનજીભાઈ ધનજીભાઈ ફકલ ભચાઉ 1100, લલિતભાઈ મારું સાવરકુંડલા 1100, કેશવભાઈ દાફડા અમદાવાદ 1100, જિગ્નેશભાઈ મકવાણા રાજકોટ રાજકોટ 501, રતિભાઈ બધાભાઈ પરમાર મીઠાપુર ડુંગરી 500, જેઠાભાઈ મસૂરભાઈ દાફડા ગતરાઈ 1100, રાજ જીતુભાઈ દાફડા હસ્તે જીતુભાઈ બચાવ 2222। આ તમામ ઉદાર હાથે જે દાન આપ્યું છે આપણી વચ્ચે શ્રી ભાણજીભાઈ બગડા ગુરુજી ઉપસ્થિત છે, તેમના આપણે ટૂંકમાં પ્રવચન લઈ અને ત્યારબાદ અન્ય સન્માનિત મહેમાનોનો તેમજ જે આપણી વચ્ચે સંતો મહંતો વિરાજમાન છે તેમનું સન્માન પણ બાકી હોય એટલે આપણે ભાણજીભાઈ બગડાને બે બોલ પાસેથી સાંભળી ત્યારબાદ અન્ય કાર્યક્રમ રજૂ કરીશું। શ્રી ભાણજીભાઈ। જયશ્રીબેન ચાવડા કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા તેમના તરફથી 1000 રૂપિયા આ સેવા યજ્ઞમાં મળે છે। બોલો દાસી જીવન સાહેબની ખૂબ ખૂબ આભાર। જયશ્રીબેન ચાવડા કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા તેમનો સંસ્થા વતી આભાર માને છે। ત્યારબાદ ભાણજીભાઈ બગડા। આજના કાર્યક્રમના માનનીય અધ્યક્ષ શ્રી ઘોઘાવદર સંત શ્રી દાસી શિવણ સાહેબ જગ્યાના મહંતશ્રીઓ, કેસરડી ધામ, જોકે અમારે તો રીકડિયાન વડેરાન મોટા આકડિયાની કેસરડીનું સેવાના ગામ કહેવાય। શિષ્ય અમારું ગુરુપદ ન્યા મકવાણા પરિવાર, ત્યાંના મહંતશ્રી પણ પધાર્યા છે લાલદાસ બાપુ, અને સ્ટેજ ઉપર બધા પધરેલા મહાનુભાવો, સામે બેઠેલા દેવીઓ અને દેવતાઓ। સમૂહ લગ્ન જે કરવાને એ વાત સહેલી છે, પણ જ્યારે મારી પાસે કૃણાલભાઈ જુનાગઢથી અમારે ભાઈ અને બધા આવ્યા કે ગુરુજી તમે અમરેલીમાં 11 વખત સમૂહ લગ્ન કર્યા, વિદ્યાર્થી સન્માન કર્યા, એટલે તમારે અનુભવ હોય। આ સમૂહ લગ્નમાં અમારા પ્રથમ છે અને તમારા અનુભવની જરૂર છે, તો તમારો અનુભવ કયો। એટલે દુશ્મન જો પેદા કરવા હોય તો સમૂહ લગ્ન કરવા, આ મારો અનુભવ। દુશ્મન તમારે પેદા કરવાની જો તાકાત હોય, એને સહન કરવાની તાકાત હોય તો સમૂહ લગ્ન કરવા। સમૂહ લગ્ન કર્યાનો ફાયદો શું એ પણ મને કીધું કે તો ગુરુજી સમૂહ લગ્ન કરવાનું તો કે એમાં તમારું પ્રારબ્ધ બંધાય, પ્રારબ્ધ કર્મ બંધાય। આજે જે આ બેઠો છે ને એ વિશાળ સ્વરૂપમાં એક આ ભગવાન બેઠો છે અને એની આપણે સેવા કરી રહ્યા છીએ। તમે કર્યાવર જો અમુક અમુક વિસ્તારમાં 2.5 લાખ રૂપિયા લે છે અને 1500 ની સેટિંગ 800 રૂપિયાનો કબાટ આપીને જવા દઈશ અને 2.5 લાખ રૂપિયા લઈશ। આપણી વચ્ચે મુસ્કુંદ ગુફા આશ્રમથી રાજેન્દ્રગીરી મહારાજ તેમજ વિપુલ ભાઈ પરમાર સરપંચ શ્રી ભોજપરા તેમજ
આપણી વચ્ચે મુસ્કુન ગુફા આશ્રમના રાજેન્દ્રગીરી બાપુ તેમજ વિપુલભાઈ પરમાર સરપંચ શ્રી ભોજપરા આપણી વચ્ચે પધાર્યા છે. આ માનવતા મહેમાનો અને સંતશ્રીઓ આપણી વચ્ચે પધારતા હોય આપણે તેમના આશીર્વાદ થકી આ ભવ્ય સમૂહ લગ્ન સૌ સારી રીતે અને સારી રીતે આયોજન થાય એમના આશીર્વાદ થકી આપણી વચ્ચે મુસ્કુન ગુફા આશ્રમ જુનાગઢથી પરમ પૂજ્ય રાજેન્દ્રગીરી બાપુ તેમજ વિપુલભાઈ પરમાર સરપંચ શ્રી ભોજપરા તેમજ રોહિતભાઈ સોલંકી આપણી વચ્ચે પધાર્યા છે. રોહિતભાઈ સોલંકી તેમનું પણ હૃદયના ભાવથી સન્માન કરીએ છીએ. તેમજ રાજેન્દ્રગીરી બાપુના આશીર્વાદથી આજનો આ રૂડો અવસર, આજનો આ પ્રસંગ ખૂબ ખૂબ આભાર. આજનો આ રૂડો અવસર ભવ્ય કાર્યક્રમ અને દિવ્ય કાર્યક્રમની અંદર આજના આ પ્રસંગે આપણી વચ્ચે ભાઈ કુણાલભાઈ અને પ્રવીણભાઈ બંનેને વિનંતી કરું, સાગરભાઈ, પવનભાઈ, આપણે ભાઈ કનુભાઈ, પ્રવીણભાઈ ભચાઉથી તમામને વિનંતી કરું કે આજના એક જ મિનિટ પ્રવીણભાઈ, કુણાલભાઈ, આપણે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મહેરિયા સાહેબનું શિલ્ડ થી સન્માનિત કરશું. હા, આપણે કુણાલભાઈ, સમસ્ત દાફડા સેવા ટ્રસ્ટના પ્રમુખ કુણાલભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી ભાઈ શ્રી પ્રવીણભાઈ, પવનભાઈ તેમજ સાગરભાઈ રાજકોટથી તેમજ કનુભાઈ, પ્રવીણભાઈ ભચાઉથી, હું જિગ્નેશભાઈ દાફડા, અમારી આખી સમગ્ર ટીમ આજે અમારી વચ્ચે મહેરિયા સાહેબ કે જેઓ જ્યારે સમાજના કામ માટે જ્યારે ગયા હોય ને ત્યારે અમને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે, એટલે તેમનું અમે શિલ્ડ આપી સન્માનિત કરીશું.
અમારા આવા રૂડા પ્રસંગે દાતાશ્રીઓએ જે દાન આપી સહયોગ આપી આ કાર્યક્રમને ઉજ્જવળ બનાવ્યો છે. કારણ કે દાતા અને માતા બેના નિસ્વાર્થ ભાવ હોય છે, કોઈ સ્વાર્થ નથી હોતો. અને એમાં એ દાતા છે ને એ પુણ્યતનું ધામ છે. આવો આ રૂડો અવસર અનુસૂચિત જાતિ સમાજની મધ્યમ અને જરૂરિયાતમંદ દીકરીઓના આ ભવ્ય સમૂહ લગ્ન જ્યારે સમસ્ત દાફડા સેવા ટ્રસ્ટ દાસી જીવન સાહેબ ના આશીર્વાદ અને પ્રેરણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આશીર્વાદ કૃપાથી આજે આ ભવ્ય રૂડો અવસર જ્યારે આપણે કરી રહ્યા છે. અને એમાંય આજે મહાનુભાવો દાતાશ્રીઓની હાજરી આજે અમે આ સંસ્થા વતી આ મહેમાનો દાતાશ્રીઓના ઋણમાંથી અમે મુક્ત નહીં થાશું. કારણ કે આવા અમારા પ્રસંગમાં આપ શ્રીએ પ્રેરક હાજરી આપી અને અમને અને આ સંસ્થાને પ્રોત્સાહિત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આજની જે આ એલઈડી ટીવી તેમજ આજનો આ કાર્યક્રમ એમાં ભરતભાઈ કાળાભાઈ પરમાર રાજકોટ તેમના તરફથી સેટી પલંગ આપણે આ દીકરીઓને યોગદાન દાન રૂપે મળે છે. તેમના સન્માન માટે હું સંસ્થાના કુણાલભાઈ દાફડા પ્રમુખ ને વિનંતી કરું કે ભરતભાઈનું આપણે શિલ્ડ આપી અને સન્માનિત કરવાના છે. આ દાતાશ્રી એવા છે કે અમે સમૂહ લગ્નની ખાલી વાત કરી હતી કે આ સમૂહ લગ્ન કરવાના છે અને તેમની સાથે તેમના મમ્મી પણ છે, તેમનું પણ આપણે સન્માન કરી રહ્યા છીએ. અહીંયા એલઈડી ટીવી જોઈ રહ્યા છે, સરસ મજાના આપણો વિડીયો ટીવીની અંદર દેખાઈ રહ્યું છે. આ ટીવી ના દાતાશ્રી રોહિતભાઈ રમેશભાઈ પરમાર તેમના સન્માન માટે હું પવનભાઈ દાફડાને વિનંતી કરું કે તેમનું શિલ્ડ આપી સન્માનિત કરશે. રોહિતભાઈ રમેશભાઈ દાફડા પરમાર રોહિતભાઈ રમેશભાઈ પરમાર તેમનું સન્માન પવનભાઈ દાફડા અમારા સમસ્ત દાફડા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પવનભાઈ રોહિતભાઈ રમેશભાઈ પરમાર એલઈડી ટીવીના દાતાશ્રીનું સન્માન કરી રહ્યા છે. તેમજ સુંદર મજાનું લાઈવ અત્યારે યુટ્યુબ ની અંદર કરી રહ્યા છે એવા અશ્વિનભાઈ પ્રજાપતિ તેમના સન્માન માટે હું પ્રવીણભાઈ ભચાઉ જે અમારા ટ્રસ્ટી છે તેમને વિનંતી કરું કે તેમનું શિલ્ડ આપી સન્માનિત કરશે. અશ્વિનભાઈ પ્રજાપતિને ઝડપથી પ્રવીણભાઈ દાફડા ભચાઉથી તે અશ્વિનભાઈ પ્રજાપતિનું મોમેન્ટ આપી સન્માન કરી રહ્યા છે. જયદીપભાઈ મછોયા જે પણ લાઈવ શૂટિંગ ની અંદર પોતાની સેવા આપી રહ્યા છે તેમના સન્માન માટે કનુભાઈ નવસારીથી અમારા કનુભાઈ દાફડા અમારા ટ્રસ્ટી શ્રી તેમને વિનંતી કરું કે જયદીપભાઈ મછોયાનો શિલ્ડ આપી સન્માનિત કરશે. આપણે આ દાતાશ્રીઓને જોરદાર તાળીઓના નાદથી વધાવવાના છે. આ દાતાઓના રંગ આ જે અમને સહયોગ આપ્યો તેના થકી જ આ કાર્યક્રમનું આ આવડું મોટું આયોજન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવ્યું.
તેમજ વનરાજભાઈ લોખીલ જે રિધમ સ્ટુડિયો છે તેઓનું પણ આમાં લાઈવ ચાલુ છે. તેમનું સન્માન ભાઈ શ્રી હરેશભાઈ દાફડા આપણા ખાંડાધાર વિસ્તારના જાગૃત કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે. સમસ્ત દાફડા સેવા ટ્રસ્ટ તરફથી આ સુંદર મજાનો કાર્યક્રમની અંદર ભાઈ વનરાજભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણી વચ્ચે સંત શ્રીઓ પધાર્યા છે, આપણે એમનું પણ સન્માન કરવાનું છે. ત્યારે લાલદાસ બાપુ જોધલપીર સંત શ્રી જોધલપીરના વંશજ એવા લાલદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. તેમના સન્માન માટે હું અમારા સમસ્ત દાફડા સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કુણાલભાઈ દાફડાને વિનંતી કરું કે સાલથી બાપુશ્રીનું સન્માન કરે. ઝડપથી કુણાલભાઈ દાફડા, ઝડપથી સાગરભાઈ દાફડાને વિનંતી કરું કે બાપુનું સાલથી સન્માન કરે. સાગરભાઈ લાલદાસ બાપુનું સન્માન સાલથી સાગરભાઈ કરશે. કુણાલભાઈ ઝડપથી સ્ટેજ પાસે આવે. તેમજ આપણી વચ્ચે આશીર્વાદ આપવા પધારેલા એવા રાજેન્દ્રગીરી બાપુ મુસ્કુંદ ગુફાના મહંતશ્રી, તેમનું સન્માન માટે હું કનુભાઈ નવસારીથી પધાર્યા છે. કનુભાઈ રાજેન્દ્રગીરી બાપુ મુસ્કુંદ ગુફા આશ્રમના મહંતશ્રી, તેમનું આશીર્વાદ લઈ આપણે સન્માનિત કરશે. અરવિંદ બાપુ જે સંત શ્રી દાસી જીવણ સાહેબની જગ્યા સંત શ્રી રોહિદાસ બાપાની જગ્યા ગંગાકુંડ સરસઈ, તેમના મહંત શ્રી અરવિંદ બાપુ, તેમના સન્માન માટે હું ભાઈ શ્રી નાનજીભાઈ દાફડા તેમને વિનંતી કરું કે બાપુનું સાલ ઓઢાડી સન્માન કરશે. જયદેવભાઈ દાફડા તેમને વિનંતી કરું કે બાપુનું ઝડપથી ઝડપથી બાપુનું અરવિંદ બાપુ સરસે જગ્યા ગંગાકુંડ ત્યાંથી પધારેલ અરવિંદ બાપુનું સન્માન કરશે. તેમજ આપણી વચ્ચે સંત શ્રી દાસી જીવણ સાહેબની જગ્યા તપોભૂમિ ઘોઘાવદરના મહંત શ્રી અનિલ બાપુ, તેમનું સન્માન માટે હું અમારા સંગઠનના પ્રમુખ શ્રી કુણાલભાઈ દાફડાને વિનંતી કરું કે સાલથી બાપુનું સન્માનિત કરશે. તેમજ આપણી વચ્ચે જયુ બાપુ સંત શ્રી દાસી જીવણ સાહેબની જગ્યાના મહંત, તેમનું સન્માન માટે જીતેશભાઈ દાફડાને વિનંતી કરું કે બાપુનું સાલથી ઓઢાડી અને સન્માનિત કરશે. ઝડપથી સુંદર મજાનો આ પાલડી પ્લોટ તેમના દાતાશ્રી પ્રવીણભાઈ સકપરિયા દિવ્યા એન્ટરપ્રાઇઝ, ભીમભાઈ કેસવારા હિન્દુસ્તાન પ્રોજેક્ટ, કિશોરભાઈ આપલિયા, આ ત્રણેય મહાનુભાવોનું સન્માન અમારા ટ્રસ્ટી મંડળના જે ભાઈ રાહુલભાઈ દાફડા રાજકોટથી, તેમજ કનુભાઈ ભાઈ પ્રવીણભાઈ ભચાઉથી, આ આપણે જે પાલડી પ્લોટના દાતા છે પ્રવીણભાઈ સકપરિયા, ભીમભાઈ કેસવારા અને કિશોરભાઈ આપલિયા, આ ત્રણેય મહાનુભાવોનું સન્માન આપણે એક સાથે કરીશું. ઝડપથી પ્રવીણભાઈ સકપરિયા, ભીમભાઈ કેસવારા અને કિશોરભાઈ આપલિયા ઉપસ્થિત છે.
હા, આપણી વચ્ચે ગૌરવ આપણે લઈ શકાય. સાહેબ, અમારો ખૂબ જોરદાર તાલીઓ નાથી વધાવી લઈએ આ મહાનુભાવોને. બોલો દાસી જીવણ સાહેબની. કાંઈ વાંધો નહીં, ભાઈને આપી દો. આપણી વચ્ચે જે કિશોરભાઈ હાપલિયા છે ને, એ આ પાર્ટી પ્લોટના દાતા છે, પણ આ 5 દીકરીઓને જે બ્યુટી પાર્લરનો જે સામાન આવે, બ્યુટી પાર્લરની જે કીટ આવે, એ 5 દીકરીઓને આપે. જોરદાર તાલીઓ નાથી વધાવી લઈએ. આ દીકરીને કદાચ બ્યુટી પાર્લરનો જો બિઝનેસ કરવો હોય, વ્યવસાય કરવો હોય, તો એ પણ આ કિશોરભાઈ જેવા દાતાશ્રીઓ છે ને, એક કીટ 10,000 જેવી રકમ થાય છે ને, 10,000 જેવી રકમ થાય છે. આપણે જોરદાર તાલીઓના નાદથી આ મહાનુભાવોને વધાવીએ. ત્યારબાદ આપણી વચ્ચે જે મહાનુભાવો ઉપસ્થિત થઈ રહ્યા છે તેમનું સન્માન કરી રહ્યા છે. પિયુષભાઈ જોગદિયા, જે તેઓનું આપણે ભજનો જીવન સાહેબના માંડીને તમામ સંતોના આપણે સાંભળતા હોઈએ છીએ. તેમનું સન્માન માટે રાહુલભાઈ અને ખીમજીભાઈ દાફડા અગતરાયથી પધાર્યા છે. બંનેને વિનંતી કરું કે સાલથી તેમનું સન્માન કરે. આવો પિયુષભાઈ, આજે અમારા આંગણે આપ પધાર્યા અને અમારી માટે ગૌરવની લાગણી છે કે આપ સમાજની અંદર ઉત્કૃષ્ટ સ્થાન ધરાવો છો. તેમનું સન્માન આપણે કરી રહ્યા છે. આપણી વચ્ચે યુવાન સરપંચ અને સમાજ સેવામાં સતત પોતાનો પ્રયત્નશીલ એવા વિપુલભાઈ પરમાર, જે સરપંચ શ્રી ભોજપરાથી પધાર્યા છે, તેમના સન્માન માટે અમારા ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ જુનાગઢથી તેમને વિનંતી કરું કે વિપુલભાઈનું સાલથી સન્માન કરે અને જોરદાર તાલીઓના નાદથી આ સન્માનને આપણે વધાવી લઈએ. બોલો દાસી જીવણ સાહેબની. આપણી વચ્ચે યુવા ભીમસેના, જેઓ દલિત સમાજના અત્યાચાર અન્યાય માટે હંમેશા લડતા તેમજ આપણી વચ્ચે રોહિતભાઈ સોલંકી પણ ઉપસ્થિત છે. તેમના સન્માન માટે પ્રવીણભાઈ બાબરાથી પધાર્યા છે. તેમને અને ભાઈ શ્રી પ્રવીણભાઈ દાફડા બંનેને વિનંતી કરું કે રોહિતભાઈ સોલંકીનું સાલથી સન્માન કરશે. જેડીભાઈ આપણી વચ્ચે પધાર્યા છે. તેમના સન્માન માટે પ્રવીણભાઈ બાબરાથી અને પ્રવીણભાઈ દાફડા બંનેને વિનંતી કરું કે સાલથી સન્માન કરશે. જેડીભાઈ.
તેમજ સમાજ માટે હંમેશા તત્પર અને જાગૃત એવા અમારા સૌના પ્રેરણા સ્ત્રોત, સૌના માર્ગદર્શક પીડી સરવૈયા સાહેબ, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જુનાગઢ આપણી વચ્ચે પધાર્યા છે. તેમના સન્માન માટે હું ભાઈ શ્રી જયદેવભાઈ દાફડા અને નાનજીભાઈ દાફડા બંનેને વિનંતી કરું સરવૈયા સાહેબનું સાલ ઓઢાડી સન્માનિત કરે. ઝડપથી સરવૈયા સાહેબનું સન્માન. આપણી વચ્ચે દલિત સમાજના અન્ય અત્યાચાર માટે હંમેશા લડતા એવા ડીડી સોલંકી સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના સન્માન માટે અમારા ટ્રસ્ટની અંદર સારી રીતે કામ કરી રહ્યા છે એવા નાનજીભાઈ દાફડા અને છનાભાઈ દાફડા બંનેને વિનંતી કરું કે ડીડી સોલંકી સાહેબને આપણે તેમનું સન્માન કરશું. ઝડપથી તેમનું સન્માન સાલથી કરી રહ્યા છે. આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈએ. આજે આ સમૂહ લગ્ન પ્રસંગે 20,000 જેવો ખર્ચો થાય છે દુલ્હન જે બ્યુટી પાર્લરમાં. એ ખર્ચોના દાતા તરીકે મીનાક્ષીબેન મકવાણા, ન્યાસા સલૂન એન્ડ એકેડમી, જેણે જે કન્યા શણગારવામાં જે કઈ બ્યુટી પાર્લર તરીકેનો જે આ કાર્યક્રમ અંદર સેવા આપી હતી, તેમના સન્માન માટે પુષ્પાબેન પ્રવીણભાઈ દાફડા અને ઉષાબેન દાફડા બંનેને વિનંતી કરું કે આ મીનાક્ષીબેન મકવાણાનું સન્માન કરશે. ઝડપથી મીનાક્ષીબેન મકવાણા. આજના આ રૂડા અવસરે ચકલીના મા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ માટે સદભાવના જે ટ્રસ્ટ હાલે છે રાજકોટમાં, તેમનાથી કોઈ પ્રતિનિધિ ઉપસ્થિત છે? પ્રતિનિધિ તરીકે જે કોઈ ઉપસ્થિત હોય તેમનું આપણે સન્માનિત કરવાના છે. સાલથી તેમનું સન્માન કરવાનું છે. ઝડપથી સદભાવના તેમજ આજના આ કાર્યક્રમની અંદર સુંદર મજાની રજવાડી એન્ટ્રી, એન્ટરટેનમેન્ટ, હોકી, ટોકી સેટ, ગ્રાઉન્ડ મેનેજમેન્ટની સેવા એવી કૃષ્ણા ઇવેન્ટ્સ તેમના ઓનર ભાઈ શ્રી ભરતભાઈ ગોહિલ તેમના સન્માન માટે હું પ્રવીણભાઈ ભચાવને વિનંતી કરું કે કૃષ્ણા ઇવેન્ટના ઓનર ભાઈ ભરતભાઈ ગોહિલનું શિલ્ડ આપી સન્માનિત કરશે. ભરતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તેમના સન્માન માટે શિલ્ડ ભાઈ પવનભાઈ ઝડપથી પ્રવીણભાઈ ભચાવ પધાર્યા છે, તે સન્માન કરી રહ્યા છે. આજના આ રૂડા અવસરે જેમના આપણે આશીર્વાદ મેળવવાના છે એવા આપણી વચ્ચે સંત શ્રી જોધલપીર ના વંશજ એવા લાલદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. જોધલપીર સાહેબ, દાસી જીવણ સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, આ બધા જ સંતો એમણે આપણે ખાલી સંતની દ્રષ્ટિએ જોયા છે.
એકવાર જોરદાર બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરીશું. બોલ દાસી જીવણ સાહેબની જય. તો ચકાચક બોલો. જમવાની વ્યવસ્થા છે ને પ્રેમભાઈ? હા, જમવાની વ્યવસ્થા છે. ભૂખ લાગી હશે પણ છતાં એક જોરદાર જય ઘોષ કરો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની, જોધલપીરની. સૌથી પહેલા તો જે આયોજક મિત્રો છે એમને જોરદાર તાળીઓથી વધાવો. પણ કે આ દીકરીઓને એવું કહેવાય નહીં, પણ એમના મા બાપે ઘરે પરણાયો તો પણ આવા સારા પાર્ટી પ્લોટમાં આટલું સારું આયોજન કરી, પ્લાનિંગ કરીને બોલાયા, અથવા આવું સરસ આયોજન કરીને લગ્ન કરાવ્યા, એટલે એ તમામ ટ્રસ્ટીઓને જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ જેટલા બી ડોનેટરો છે, દાતારો છે, એને પણ જોરદાર તાળીઓથી વધારો, કારણ કે દાતારો વગર આપણે કંઈ કરી નહીં શકીએ. હવે આટલો સારો સમાજ બેઠો હોય ત્યારે આ લોકોએ આટલું સારું કાર્ય કર્યું છે, ત્યારે આપણે ખૂબ ઓછી સંખ્યામાં વ્યક્તિઓ છે, એક શરમજનક વાત કહેવાય. રહી વાત આપણા મહાપુરુષોની, દાસી જીવણ સાહેબ, જોધલપીર, કબીર સાહેબ, સવૈયાનાથ, આ બધા જે મહાપુરુષો થયા ને, એમણે જનજાગૃતિ માટેનું કામ કરેલું, એમણે સમાજને જગાડવાનું કામ કરેલું, એમને વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજમાંથી બહાર કાઢવાનું કામ કરેલું. આપણને ન ખબર હોય તો ખબર નહીં, કારણ કે હમણાં થોડો એક એવો ડી સોલંકી સાહેબ શું હું કઈ બોલો જ નહીં, તમારી વાતોમાં ધ્યાન હતું એટલે આ બાદ દોરવા માટે નામ દીધું. આપણે હમણાં એક ક્રેઝ ચાલી રહ્યો છે એવો કે સંતો મહાપુરુષોની ગતિમતીને કંઈક અલગ દિશામાં બતાવી રહ્યા છીએ આપણે. હમણાં તમે બધા જે વિડીયો વાયરલ કરીને ટી શર્ટ ને બી-શર્ટ નાખીને આવું બધા ઘણા એક મોમેન્ટ ચાલવી જ જોઈએ. આઈ એગ્રી વિથ યુ. ટી શર્ટો મહાદેવની નાખી દો ને ફોટા પધરાવી દો ને પછી વિડીયો બધું વાયરલ કરો, ભાઈ અમે આમાં નથી માનતા, ના અંધશ્રદ્ધા છે ને. આઈ એગ્રી, હું સહમત છું. પણ 765 વર્ષ પહેલા જોધલપીર બાપાએ છડે ચોક છૂવાછૂતના જમાનામાં મોગલ સમ્રાટની સમયમાં બધા માતાના પુતળા છડે ચોક બાળી નાખ્યા હતા સાહેબ. એટલે એ અંધશ્રદ્ધાનું કામ, એ મહાપુરુષનું સેલ્યુટ વાળું કામ કહેવાય. પણ આપણે ખબર નથી કયા આઈક્યુ લેવલે માપીએ છીએ બધા મહાપુરુષોની. અને ભક્તિ તમારે કરવી હોય તો કરજો, ના કરવી હોય તો કાંઈ નહીં, અમે તમને બાય ફોર્સ કાંઈ કરતા નથી. ભક્તિ કાંઈ કરવાની હું તો કહું જરૂરી નહીં. ના નડો એ મોટી ભક્તિ છે યાર. આવું સારું કાર્ય થતું હોય ત્યાં સપોર્ટ આપો એટલે બહુ થઈ ગયું. પણ આપણે બધાને કેવું છે કે આખો પડદો સફેદ હોય તો એ પડદો સફેદ ન દેખાય, પણ એમાં સેજ બ્લેક પડી ગયો હોય તો એ કાળો ડાઘો દેખાય. એમ આટલું સારું કાર્ય કરતા હોય તો ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ હોઈ શકે છે. અને સમાજના અત્યારે 5 યુગલોને મારી વિનંતી છે કે તમે કંઈ ના કરો તો કાંઈ નહીં, વ્યસન મુક્ત બનજો. આજથી અહીંયા આ અગ્નિ ચાલી રહી છે ને એમાં તમારું જે તે વ્યસન નાખી દેજો. કારણ કે આપણે બધી બહુ મોટી સમાજ સુધારાની વાતો કરીએ છીએ, પણ જે પાયો છે ને, પાયો એ જ કાચો છે ને એની ઉપર આપણે ઇમારત રચવી છે તો આજે નહીં રચાય ને કાલે નહીં રચાય. કારણ કે મોટા ભાગના તો બધા આપણે પોટલિયા માસ્ટર છે, એમાં સમજ પડે ને. પછી બેનો દશામાં કરે ને ભાઈ નશામાં ફરે ને પછી કે દશા વળતી નહીં તો 10 દશામાંના વ્રત કરો તો મેળ ના આવે. એના માટે પહેલા નશામાંથી દૂર જ કરવો પડે. એટલે સમાજ પહેલા વ્યસન મુક્ત બને, વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજથી બહાર નીકળે. તમે તમારા દીકરાઓને ભણાવો, એજ્યુકેશન બી મસ્ટ જરૂરી છે. અમે ભણેલા ગણેલા જ છીએ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 3 સ્લોગનમાંનું એક સ્લોગન છે કે શિક્ષિત બનો. અને હું તો તમને કહું કે તમારે આ ચોટીલાન બોટીલાન ચામુંડાની આ બધે ક્યાંય જવાની જરૂર છે નહીં. ત્યાં શ્રીફળ બીફળ વધેરવાની જરૂર છે નહીં. ઘરે તમારી પેલી જે માં બેઠી છે ને એને પેલું એક લીલું નાળિયું લઈને પીવરાઈ દો ને એટલે ત્યાં માતાજીને શ્રીફળ ચડી જ જયેલા છે. અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં તમે બેસણામાં ફોટો મા બાપનો મૂકી અને પછી ફુલહાર ચડાવો છો, એ હું ના પાડું છું. એ મરી ગયા પછી ફુલહાર ચડાવો
એની કરતા જીવતો હોય ત્યારે એક વખત બેહાડીને ફુલાર ચડાવી દેવો એ યોગ્ય છે. અને કાગવાસ તમે નાખો, પેલું શ્રાદ્ધમાં કાગવાસ ખીર બનાવીને, એ નાખવાની જરૂર નથી. અને ખીર બનાવીને ખવડાવી દો, આશીર્વાદ ઓટોમેટિક મળી જાય. ને આશીર્વાદ કોઈ માગવા જેવી ચીજ છે નહીં. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા સંતોના વિચારો ઉપર ચાલો. આ શરીરમાં જ પરમાત્મા છે, પરમ તત્વની અંદર છે. આમાં એવો એક પોઝિટિવ પાવર છે, એક એવી સકારાત્મક ઉર્જા છે, એવું વાઇબ્રેશન છે કે એનાથી તમે બધું કરી શકો છો. એટલે ડોક્ટર બાબા સાહેબે ઇંગ્લિશમાં કીધું, એવરી હ્યુમન બોડી વોકિંગ એન્ડ ટોકિંગ ટુ ધ મિની ટેમ્પલ. પ્રત્યેક માનવ હૃદયમાં બોલતું ચાલતું મંદિર છે અને બોલવા વાળો દેવ છે. તમે બીજા મંદિરે જાઓ ને પછી મારવા લે, પછી બીજી એક્રોસિટી નિધર કીધર આ તે બધું કરવું પડે. એ મંદિરે જવાની કાંઈ જરૂર છે નહીં. તમારા જ મંદિરનું ધ્યાન રાખો. એમાં બીડીયું ના પીવો, 5 ફૂતરા તમાકુ ના ખાઓ, દારૂ ન પીવો. એટલે કરબદ્ધ પ્રાર્થના છે. સમાજ મળી છે ત્યારે એક ગુરુગાદી જોધલપીર તરફથી મારે આ કહેવાની મારી ફરજનો ભાગરૂપ બને છે. અને 5 જે નવયુગલ છે એ દંપતીને પણ મારા જોધલપીર ગાદી તરફથી અંતરના આશીર્વાદ કે આપનું જીવન સુખી સંપન્ન નીવડે. અસ્તુ. જય જોધલપીર, જય ભીમ. બાપુના પ્રેરણા અને બાપુના આશીર્વાદ થકી ઉજ્જવળ બનાવ્યો છે, ત્યારે મારે અહીંથી જાહેરાત કરવી છે કે આશાબેન ભીખાભાઈ દાફડા, સોનાની ચૂક, રવિભાઈ નારણભાઈ સોંદરવા, ચાંદીની ગાય, તુલસીનો ક્યારો, ગણપતિ સહિત 5 નંગ, તેમજ જીતેશભાઈ ધમુભાઈ દાફડા, કોટડા સાંગાણી, તેના તરફથી 5 ચાંદીના સિક્કા. આ બધી વસ્તુ આપણે મંડપ છે ત્યાં આપણે આપી રહ્યા છીએ. તેમજ નાનજીભાઈ દાફડા, તેમના તરફથી કાંડા ઘડિયાળ, KN પરમાર, હિન્દી શિક્ષક ભચાઉ, તેમના તરફથી પણ કાંડા ઘડિયાળ. એ બધી વસ્તુ આપણે જે મંડપ છે ત્યાં જ આપી રહ્યા છીએ. હવે આપણી વચ્ચે મુચકુંદ ગુફા આશ્રમ જુનાગઢથી પધારેલ પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રગીરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના આપણે પાસેથી આશીર્વાદ મેળવવા છે. બાપુને વિનંતી કરું આજના કાર્યક્રમ વિશે 2 શબ્દોથી પોતાનું ઉદ્બોધન રજૂ કરે. હવે બહેનો અને બાળકોને વિનંતી કે ફક્ત બહેનો જ પ્રથમ ધીરે ધીરે જમવાનું ચાલુ કરી દે, કારણ કે ઘણો સમય લીધો છે. અને બહેનો અને બાળકો જમ્યા પછી આપણે બીજા જાનૈયા માંડવિયા બધાને જમાડીશું, પણ પહેલા બહેનો અને બાળકો જમવા જાય એવી વિનંતી. હાલો, આપણી વચ્ચે જયશ્રીબેન પ્રવીણભાઈ ચાવડા, કોર્પોરેટર, તેમના સન્માન માટે દીપાલીબેન દાફડા, તેમને વિનંતી કરું કે સાલથી બેનનું સન્માન કરશે. દીપાલીબેન દાફડા. દીપાલીબેન જો કે મારા બેન છે, MSWમાં યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યા હતા, એટલે તેમના દ્વારા આજે સન્માન બેન શ્રી જયશ્રીબેન પ્રવીણભાઈ ચાવડા, તેમનું સન્માન સાલથી દીપાલીબેન દ્વારા થઈ રહ્યું છે. આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. કમાજી બાપા અમારા માર્ગદર્શક, તેમના સન્માન માટે અમારા પ્રમુખ કુણાલભાઈ દાફડાને વિનંતી કરું કે સાલથી કમાજી બાપાનું સન્માન કરે. ભાઈ કુણાલભાઈ દાફડા ઝડપથી કમાજી બાપાનું
સન્માન કરશે. બાપાનું અમને આશીર્વાદ, માર્ગદર્શક, અમારા વડીલ એટલે વડલા સમાન એની છાયામાં અમે બેઠા છીએ. બાપા તરફથી અમને ખૂબ સહકાર મળતો રહ્યો છે. આજનો આ રોડો પ્રસંગ, આજે આ 5 દીકરીઓના સમૂહ લગ્ન, હા સોરી, કમાજી બાપાનું જે જવાબદારી છે એ મારથી રહી ગઈ હતી. કમાજી બાપા પ્રમુખ તરીકે માનવ અધિકાર કમિટીના પ્રમુખ છે. અને બીજું એ કે અજયભાઈ દાફડા મોટા માંડવડા, તેમના તરફથી 500 રૂપિયા આજના આ કાર્યક્રમમાં સહયોગ મળે છે. આપણે સામેની બાજુ કાઉન્ટર રાખેલું છે દાન માટેનું. જે કાંઈ દાન આવશે એ આ દીકરીઓના કન્યાદાન માટે એટલે કે એના સહયોગ માટે વાપરવાનું છે. એટલે આપણે આપેલું દાન એ સ્નેહપૂર્વક આપેલું દાન એ સારા કાર્ય, સદકાર્યોમાં વપરાય. એ જ સાથે હવે પછી હું જે આપણે દાસીજીવન સાહેબ જગ્યા તપોભૂમિ ત્યાંથી પધારેલ મહંત શ્રી જયુબાપુને વિનંતી કરું કે તેમની શુભેચ્છા અમને આપશે. જી જયુબાપુ. બોલો જીવન સાહેબની. જીવન સાહેબનું એક છે, નાત આવે નૂર વધે સંત મળે સંગા, જય બોલો જીવનની ઘેર આવી ગંગા. એટલે આ ગંગા રૂપી આપ તમે બધા જે સાથ સહકાર આપ્યો ને એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે આજે કોઈ પાસે ટાઈમ નથી ક્યાંય જવાનો, છતાં આજે તમે આજે ટાઈમ આપ્યો એના બદલ ખૂબ ખૂબ. અને ખાસ તો સન્માન તો ઠીક છે અમારું, પણ મને એવું લાગે છે કે આ સન્માન રહ્યું ને ખરેખર હકદાર તો આ દાફડા પરિવારનો છે. કારણ કે આ આયોજન કરવું એ બહુ અત્યારે અઘરું છે, અને ખાસ કરીને આવા પાર્ટી પ્લોટમાં. એટલે બહુ જાજુ તો કારણ કે બાપુએ વધારે તો આપણે સમાજ તરીકે ટકોર કરી દીધી છે, પણ ટકોર હું તમને એ કરવા માગું કે આપણી પણ ફરજ છે કે જો આ આયોજન આવું કરતા હોય તો આપણે પણ અહીંથી કંઈક પ્રતિજ્ઞા લઈને જવું જોઈએ કે આજથી દિવસથી અમારે કોઈ દારૂ વ્યસન અથવા કે અમે કાંઈ જેમ આપણા બાપાએ વાત કરી હતી કે ભાઈ 2.5 લાખ રૂપિયા લઈને આપણે હજી કાંઈ સમાજનું શું કહેવાય દીકરી માટે દેતા હોય એ બંધ કરવાનો માટે કંઈક આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ. મારો એટલો તમને બધાને અનુરોધ છે. બાકી તો જાજુ તો કંઈ કહી ન શકાય, કારણ કે આજે સમય એવો એટલા માટે. એટલે જય જીવન સાહેબ. વધારે કંઈ તમને કોઈને કહેવાય ગયું હોય તો માફ કરજો. જય જીવન સાહેબ. ખૂબ ખૂબ આભાર જયુ બાપુ ના આશીર્વાદ આપણે મળ્યા. હવે આપણી વચ્ચે જે મહેરિયા સાહેબ છે તેમના ધર્મપત્ની ડોક્ટર કલ્પનાબેન મહેરિયા, એ પણ પોતે PhD કરેલા છે. હવે બાબા સાહેબ આપણે સ્ત્રીઓને અભ્યાસમાં જાય અને સ્ત્રીઓ આ દેશની શાસક બને, 33% અનામત. અત્યારે કલેક્ટર ઓફિસમાં જાઓ તો કલેક્ટર મહિલા હોય, બસમાં બેહો તો કંડક્ટર મહિલા હોય. આ ક્રાંતિ જે કરી છે એવી જ રીતે ડોક્ટર કલ્પનાબેન મહેરિયાનું સન્માન માટે હું પુષ્પાબેન પ્રવીણભાઈ દાફડાને વિનંતી કરું કે બેનનું આપણે સાલથી સન્માન કરે. ડોક્ટર કલ્પનાબેન મહેરિયાનું સન્માન પુષ્પાબેન પ્રવીણભાઈ દાફડા ઝડપથી. પુષ્પાબેન પ્રવીણભાઈ દાફડા ઝડપથી સ્ટેજ પાસે આવે. આપણે ડોક્ટર કલ્પનાબેન મહેરિયા નું સન્માન આપણે કરવાનું છે. ઝડપથી સાલથી સન્માનિત કરવાના છે. હાલો, આપણી વચ્ચે ડીડી સોલંકી યુવા ભીમસેના પધાર્યા છે. તેમને વિનંતી કરું કે શુભેચ્છા રૂપે પોતાનું ભાવ રજૂ કરે. ડીડી સોલંકી સાહેબ. જય ભીમ, જય દાસી જીવન સાહેબ.
દાસી તો એમને એક પ્રેમ હતો, એ પરમાત્મા કયો જે કાંઈ એમને માર્ગ દેખાણો. બાકી તો એ સાહેબ સંપ્રદાય છે. હું મારા નામ પાછળ સાહેબ લખાવું છું ને એના બે કારણ છે. એક તો હું પણ એક આ સાહેબ સંપ્રદાય, કબીર સાહેબ, જીવણ સાહેબ, દાસી જીવણ સાહેબ, ભીમ સાહેબ, રવિ સાહેબ, જેટલા પણ સાહેબ સંપ્રદાય છે એમને હું બહુ માનું છું. ખાસ કરીને દાસી જીવણ સાહેબને 3-4 વખત એમની જગ્યા ઉપર ગયો છું. અને આંબેડકરવાદી બન્યા પછી બાબા સાહેબને વાંચ્યા એટલે ખ્યાલ આવ્યું કે બાબા સાહેબે આપણે સાહેબ બનવાનું કીધું છે, એટલે હું મારા નામ પાછળ સાહેબ લખાવું છું. આ બે કારણ છે. એટલે આ સરસ મજાનો રાજકોટમાં તો ભર ઉનાળે કાર્યક્રમ હોય, પણ લગભગ આ પહેલી વખત સમૂહ લગ્ન એવું છે જે આવી સરસ મજાની વાતાવરણમાં આવી જગ્યામાં સરસ મજાનું જે આયોજન કર્યું છે, એટલે તમામ આયોજકોને આપણે જોરદાર તાલીઓથી વધાવવા જોઈએ. આ સમાજના યુવાનો ખાસ કરીને આમાં જે મહેનત કરી છે, અને સ્ટેજ ઉપર સંતો મંતો, આગેવાનો, વડીલ મિત્રો તમામ માટે પણ એક જોરદાર તાલીઓ વગાડો. જે સાહેબે હમણાં વાત કરી કે અત્યારે સમય જ નથી કોઈની પાસે. પૈસા છે, ધંધો છે, બધું છે, સમય નથી. એક દિવસના 3-3, 4-4 કાર્યક્રમો હોય, ક્યાં જાવું ક્યાં ન જાવું એમને વિચારમાં પડી જતા હોય. એટલે મને એક બીજું એન્ટ્રી થઈ એટલે જીવણ સાહેબની પ્રતિમા જોઈ ઘોડા ઉપર, એટલે મારું દિલ ખુશ થઈ ગયું. બરાબર કે સાહેબને આપણે જે કાંઈ આપણે ઘોડી ઉપર, ગાડી ઉપર, ગાદી ઉપર આપણા સમાજના લોકો સરકારી નોકરી હોય કે રાજકારણમાં હોય, જ્યાં પણ હોય, બિઝનેસ કરતા હોય, એ ટોપ ઉપર જ હોવા જોઈએ. આપણા સંતો મંતોએ આપણે નહીં શીખવાડ્યું છે. હમણે લાલદાસ બાબુ સાથે મારી વાત થઈ કે જે આપણી જે સંપ્રદાય, જેટલા પણ સંપ્રદાય છે એની અંદર જે ભક્તિ આંદોલન થયું એ 1000 વર્ષ ભક્તિ આંદોલન હાલ્યું. એ આ સમાજને એક સાચો માર્ગ બતાવવા માટે, અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે, આ એક સંગઠન બનાવવા માટેનું એક ભક્તિ આંદોલન થયું. હજારો સંતો આ સમાજની અંદર, કોઈ સમાજની અંદર નથી. આ એક સમાજ જ એવો છે જેમાં હજારો સંતો થયા છે. તો એ બધા લોકો ક્યાંક ને ક્યાંક આપણે કચ્છની અંદર, પાકિસ્તાનની અંદર આપણે જઈએ તો ધણી માતંગ સાહેબ છે, મામાઈ સાહેબ છે, અહીંયા પાલનપીર છે. નામ આપણે લેવા જઈએ ને એટલા નામ આપણે રાખી સવારથી લઈને સાંજ સુધી નામ એટલે ખૂટે એમ નથી. જ્યારે ભક્તિ આંદોલન ચાલુ રહ્યું હતું, જે પ્રમાણ આપવાના હતા બીજા કોઈ આપી ન શકતા, ત્યારે એ છેલ્લે આપણી પાસે આવવું પડતું હતું. એટલે આ સમાજ છે, આ સમાજના સંતો, તમારે સંતો પૂજવા હોય તો તમે આપણા સમાજની અંદર ખૂટે એમ નથી. તમારે બીજા કોઈને પગ સૂતવાની જરૂર નથી. એટલા જ તમારે ભક્તિ જ કરવી હોય તો આપણા સમાજની અંદર. આપણે વિચારધારા ઉપર ચાલવું હોય તો તથાગત બુદ્ધથી લઈને કબીર સાહેબથી લઈને જ્યોતિબા ફૂલે, બાબા સાહેબ આંબેડકર સુધી તમારે શિક્ષણનું આંદોલન કરવું હોય તો અહીંયા જ છે, બારે ક્યાંય જવાનું જ નથી. એટલે આ એક વિચારધારાની 3000 વર્ષથી જે લડાઈ ચાલુ છે, એનો જેનો જે રોલ આવ્યો, જેને જે સમજાણું, એ સમાજ માટે કામ કર્યું છે. તો આ સરસ મજાનું જે આયોજન છે બિરદાવું. હવે તો હું બધી જગ્યાએ જાઉં છું, કદાચ માતાજીના માંડવામાં બોલાવશે તોય જાઉં છું. આપણે કાંઈ સમાજનું જ કામ છે, સમાજને 2 શબ્દ આપવાના છે, સમજાવવાના છે. તો તમામ લોકોને ફરીથી લાખ લાખ વંદન છે. આ સરસ મજાનું આયોજન કર્યું. સમાજને સંગઠિત કરવા પર જે કાંઈ આયોજન કરતા હોય, જે પાર્ટીમાં હોય, જ્યાં નોકરી કરતા હોય, જ્યાં હોય, એ સમાજનો વ્યક્તિ છે, પહેલાં એ વિચારજો, પછી જાય તમારા મગજની અંદર હાલતું એ ચલાવજો. જય ભીમ, જય ભારત. ખૂબ સરસ ડીડી સોલંકી સાહેબે વાત કરી. રોહિદાસ બાપાએ વાત કરી હતી, એસા ચાહું રાજ में जहां मिले सबको अन्न, छोटे बड़े सम बसे, रोहिदास रहे प्रसन्न. આવી વાત રોહિદાસ બાપાએ કરી હતી. અને રોહિદાસ બાપાએ એ પણ વાત કરી હતી કે તમે અમને શું કામ પૂછો છો, કઈ જાતિના છે, હરિકો ભજે હરિકા હોય. આવું જ્યારે રોહિદાસ બાપાએ મધ્યકાલીન યુગની અંદર, જ્યારે અંધકારમય યુગ હતો, આપણી ઉપર જે અંગ્રેજોની જે કેમ ગુલામી હતી, એમ અસ્પૃશ્યતા અભડસેટની ગુલામી હતી, ત્યારે આવા મહાન સંત જ્યારે સરસઈ, ગંગાકુંડ થી માંડી જ્યાં પણ જાઓ,
ત્યાં સંત રોહિદાસ બાપાના અનેક પરચાઓ, અનેક વાત અને ગાથાઓ છે. આવા મહાન સંત દાસી જીવન હોય, સંત રોહિદાસ બાપા હોય, ઉગારામ બાપા હોય, આ સંત મહાપુરુષોને આપણે ખાલી સંતની દ્રષ્ટિએ જોયા છે, પણ સામાજિક દ્રષ્ટિએ જ્યારથી જોશું ત્યારે આપણે ભાણજીભાઈ બગડા ગુરુજીનું આપણે શિલ્ડ જે સન્માનપત્ર આપી સન્માનિત કરી. ગુરુજીનું એટલા માટે સન્માન કરી રહ્યા છે કે અમરેલી જિલ્લાની અંદર જમીન આંદોલન, ભૂમિ આંદોલન, બીપીએલ યાદીમાં નામ સમાવેશ કરવા, 11 વખત સમૂહ લગ્ન જેવી અનેક પ્રવૃત્તિઓ કરી રાષ્ટ્રીય કક્ષાએ પણ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આપણી વચ્ચે જેઓએ એમની કલાથી, એમના રાગ અને એમની જે એની ગાયકીથી આખા સૌરાષ્ટ્ર નહીં પણ હવે તો ગુજરાત લગભગ સીમાડા વટાવી ગયા છે કે એમના ભજનો અને પાછું સંત દાસી જીવન, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, એવી બધા સંતોની જે વાણી છે એનાથી ખરેખર સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાત સુધી સીમાડા વટાવી અને ખૂબ લોકો એને પ્રેમ કરે છે એવા. અને સમસ્ત દાફડા પરિવાર બધું એક થયો છે. અમે આ દાસી જીવન સાહેબના વંશજો છે, એ દાસી જીવન સાહેબના પરિવારમાંથી આવી છે, એટલે જીવન સાહેબની એક આરાધના થઈ જાય એવું એક રજૂ કરો ભાઈ શ્રી પિયુષભાઈ જોગદિયા. હાલો હાલો, જય જીવન દાદા, જય ભીમ, નમો બુદ્ધાય. સુંદર મજાનું આ સમસ્ત દાફડા પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. બસ દર વર્ષે આવા નવા સત્કાર્યો કરતા રહ્યો. અને અમારે મુચકુંદ ગુફાથી રાજેન્દ્રગીરી બાપુ, જોધલપુરની જગ્યાના મહંત લાલ બાપુ, દાસી જીવન સાહેબની જગ્યાના મહંતો અમારે સરવૈયા સાહેબ, મેરિયા સાહેબ, વિપુલભાઈ, જેડીભાઈ બધા ઉપસ્થિત છે. તમામના ચરણોમાં કોટી કોટી વંદન કરતા સમૂહ લગ્નનું ખૂબ સુંદર મજાનું આયોજન છે. તો દીકરી માટે મારે 2 લાઈન ગાવવી છે. ત્યારે ઓર્યો પારેવડા તું કાલે ઉડી જાજ રે, ઓરે ઓરે પારેવડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજ નીરા, ઓલી આંબલી ને પીપળી રે, હે ઓલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે, બેડા મળી કરશું અમે ફરિયાદ, મારી લાડકી ને ખંભા ગણી મારી દીકરી રે, હે મીઠુડી અમે જોશું રે તારી વાણ, હે સાજણ તારા હંભારણા, હર રે મનવયું ના ઘેરાવળે, પણ મારે કાળાજ એ કાળાજ કે રે કણ હલે, અરે રે મનયા કરી ચાચું ભરે, મનયા કરી ચાચું ભરે. જય ભીમ, નમો બુદ્ધાય. હે ગોગાવદર જેવો ઘાટ નહીં, અને એમાં આંબલિયો ઈજો ને અનેક, પણ મોરલા કરે મલાર, એ તારી ડેરી માથે દાફડા, એ તારી ડેરી માથે દાફડા. દાફડા પરિવાર ઉપર અને આપણી આખી ગદગંગા ઉપર દાદા જીવનના ખૂબ આશીર્વાદ રહે એવી હૃદયથી દાદાના ચરણોમાં પ્રાર્થના. અને મારા બાપુ બેઠા છે, રાજેન્દ્રગીરી બાપુ, અને મારું એક સુંદર મજાનું ગીત ઘેરો વડલો એકવાર મારી પિયુષ જોગદિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં જરૂરથી સાંભળજો અને ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. એટલે મારે 2 શબ્દ અહીંથી મૂકવા છે. ત્યારે હેજી ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે લોલ,
હેજી ઘેરો રે વડલો ને કેરી સાયડી રે લોલ ઘેરા હે કુટુંબમાં મારો બાપ રે મીઠો હે છાયો છે મારા બાપનો રે લોલ હેજી મીઠો હે છાયો છે મારા બાપનો રે લોલ ઉપાધિ કોઈ તું કર્મા હજી જીવન દાડો બેઠો છે હજી જીવન દાદા બેઠા છે જગતમાં કોઈથી ડરમાં હજી આપણો બાપ બેઠો છે હજી જીવન દાદા બેઠા છે જય ભીમ નવો બધાય જય જીવન દાદા અમારે વિપુલભાઈ ની ફરમાઈશ છે અને એક બાબા સાહેબ નું ગીત અહીંથી મૂકું બંધારણ વાળો મારા કલેજાની કોર કાયદા વાળો મારા કલેજાની કોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર એ બોલે ઝીણા મોર બંધારણ વાળો બાબો કાયદા રે વાળો હા બંધારણ વાળો મારા કાયદા વાળો મારા કલેજાની કોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર હે જાજી ખમ્મા ભીમાબાઈ નો જાયો